વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓને નમસ્કાર। આજે પ્રકરણ 9 એ ધોરણ 9 પ્રકરણ પણ 9 છે અને તેમાં ત્રીજો ભાગ છે અને એ ભાગની અંદર ત્રીજો પ્રશ્ન જે આવે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તો પહેલો જ પ્રશ્ન થાય કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવા પ્રકારની નીતિઓ ઘડવી તે અંગે માર્ગદર્શક બનતા હોવાથી આ સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે। મતલબ તમને આપે કે રાજકીય ક્ષેત્રે આપણે લોકશાહી સ્થાપિત કરી છે અને સંસદીય લોકશાહીની રચના કરી છે, પરંતુ લોકશાહી દેશોની અંદર રાજકીય સાથે સાથે આર્થિક અને સામાજિક લોકશાહી પણ સ્થાપવી જોઈએ, એક ક્ષેત્રે પણ ન્યાય મળવો જોઈએ, ત્યારે તે લોકશાહી સફળ થઈ શકે। એટલા માટે આ દરેક ક્ષેત્રનો વિકાસ જરૂરી છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર એટલે બીજા દેશો સાથેને કેવા સંબંધો રાખવા, એ માટે કઈ નીતિઓ ઘડવી તે અંગે આ સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે અને તેથી જ એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે। દેશમાં એનો અર્થ એ છે, દેશમાં સામાજિક અને આર્થિક સાથે રાજકીય ન્યાય પર આધારિત સમાજ રચના સ્થાપિત કરવાનો એ સિદ્ધાંત આ માટે ખૂબ મહત્વનો ગણવામાં આવ્યો છે, બરાબર। એનો અર્થ એ થયો કે દેશની અંદર કલ્યાણ રાજ્ય સ્થાપવાનું છે અને કલ્યાણ રાજ્ય સ્થાપિત કરીને દેશના બધા જ વર્ગોના ઉત્કર્ષ અને વિકાસ થાય, આર્થિક દ્રષ્ટિએ એ પગભર રહે અને દેશના વિકાસમાં સહયોગી આપે એ જોવાનું છે અને એ ક્ષેત્રે આપણે કયા પગલાં ભરવા તે માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે। બંધારણ દ્વારા અદાલતી રીતે આ સિદ્ધાંતનું રક્ષણ આપવામાં આવ્યું નથી, તેમ છતાં આ સિદ્ધાંત એટલો મહત્વનો પાયાનો છે કે એના વગર લોકશાહીને સફળ કરી શકાતી નથી। એટલે એ લોકશાહીને સફળ કરવા માટે બધા જ વર્ગોના વિકાસ સંદર્ભે પગલાં ભરવાનું કાર્ય રાજ્ય સરકાર કરશે, એના ઉપર ભાર આપવામાં આવે છે, બરાબર। એનો મતલબ થાય છે કે આપણા દેશની અંદર રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે આ ત્રણે ત્રણ પાસાનો વિકાસ માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે અને એ ક્ષેત્રે દરેક નાગરિકને લાભ મળે એવી સુવિધા આપવાનો એનો મુખ્ય આશય છે, એટલે તે બાબત તમને દર્શાવવામાં આવી છે, બરાબર। બીજી બાબત જે આપી છે તે કે આ બધી પ્રક્રિયા ક્ષેત્રે વિકાસ સાધવા માટે શું કરવાનું છે? તો એ માટે આ 5 જેટલા કાર્યો હાથ ધરવાના છે। એમાં પહેલી બાબત જે આપવામાં આવી છે તે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો કયા છે, સરકાર શું કરી શકશે, કઈ વિચારણા કરી શકશે? તો એમાં પહેલી જ બાબત આપ્યું કે નાગરિક છે એ દરેક નાગરિકનું કલ્યાણ થાય એવા પ્રકારની સમાજ વ્યવસ્થા ઊભી કરવાની છે। રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બંને પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની છે, કલ્યાણ રાજ્ય। એનો અર્થ એ થાય કે દરેક નાગરિકને વિકાસની પૂરતી તક મળે અને તે તક ઊભી કરવાની જવાબદારી સરકારની રહે છે, એટલે ત્યારે તે અને બીજી બાબત આપી કે દેશની અંદર જે ભૌતિક સાધનો છે, ભૌતિક સાધનો એટલે જે જમીન છે, જંગલો છે, પશુ છે, જે સંપત્તિ છે એ સંપત્તિને ભૌતિક સંપત્તિ કહેવામાં આવે છે। તો એ સંપત્તિનું સમાન ધોરણે
વિતરણ કરવું, બરાબર. અને તેના ઉપર જે અંકુશ છે એ અંકુશ પણ સમાંતર જ હોવો જોઈએ. એટલે દરેક કોઈ એક પ્રજાનું કે એક સમાજનું વર્ચસ્વ ન હોવું જોઈએ. દરેક લોકોમાં એમાં સહભાગીદારીતા હોવી જોઈએ. એ કાર્ય એની અંદર આપવામાં આવ્યું છે. એટલે નાગરિકનું કલ્યાણ થાય તે માટે ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ સમાન ધોરણે કરવું એ પહેલો આશય આપવામાં આવ્યો છે. બીજું છે કે આપણે અહીંયા સંપત્તિ અને જે સાધનો છે એનું કેન્દ્રીકરણ કરવાનું, એ કેન્દ્રીકરણ થતું અટકાવવાનું છે. કેન્દ્રીકરણનો અર્થ થાય છે કોઈ એક વ્યક્તિના હાથમાં બધી જ સંપત્તિ ન આવે, પરંતુ તે બધી સંપત્તિ દરેક નાગરિકોમાં વહેંચાય. નાગરિકોમાં વહેંચાઈને વિકેન્દ્રીકરણ કહેવાય. જ્યારે કોઈ એક વ્યક્તિના હાથમાં બધી સંપત્તિ આવે તો તેનું કેન્દ્રીકરણ કહેવાય. એટલે આ કેન્દ્રીકરણ થતું અટકાવવાનું છે. કયા? ઉત્પાદન સાધનોનું. ગણ્યા ગાંઠ્યા લોકોના હાથમાં ન જાય તો એ જોવાનું કામ પણ કોનું છે? રાજ્ય સરકારનું છે. એટલે એ રાજ્ય સરકાર એ માટે પગલાં ભરવાના છે. એટલે તે તમને દર્શાવવામાં આવે છે, બરાબર. બીજું આપ્યું છે દરેક નાગરિકને સમાન કામ મળી રહે તેવી જોગવાઈ કરવાની છે અને તે માટેની તકો ઊભી કરવાની છે. એ પછી જુદી જુદી યોજનાઓ હાથ ધરી આવી તકો ઊભી કરી શકે છે. તો એ કામ કોણે છે? જે તે રાજ્ય સરકારે એ કામ ઊભા કરવાના છે અને તે માટેની સવલતો પૂરી પાડવાનું કામ પણ રાજ્ય કરશે અને એના દ્વારા દરેક લોકોને એનો લાભ પ્રાપ્ત કરી શકે. એટલે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ સાથે સમાન કામ માટે સમાન વેતન પણ હાથ ધરવામાં છે. એટલે એક જ કામ માટે એક વ્યક્તિને અલગ વેતન આપે અને બીજા વ્યક્તિને અલગ, એવું નહીં. એક જે કામ હોય એ કામ માટે બધા માટે સમાન સરખો ધારો હોવો જોઈએ. તે માટેની નીતિઓ ઘડવી તેનું માર્ગદર્શન આપે છે. કામદારોનું આરોગ્ય જળવાય તેમજ બાળકોનું આર્થિક મજબૂરીના કારણે કામ ન કરવું પડે એ માટેનો પ્રયત્ન સરકારે કરવાનો છે. એટલે જ્યાં આગળ જે પ્રજા છે એટલે કે વ્યક્તિ છે, લોકો છે, કામ કરે છે, એ કામના સ્થળે બરાબર એનું આરોગ્ય જળવાય, એનું સ્વાસ્થ્ય જળવાય તે માટે ખાસ પગલાઓ લેવું. તેમજ ત્યાં આગળ એના આરોગ્ય વિષય કંઈક પણ બીમાર પડે કે કંઈ પણ થાય તો તેવા સમયે શું આપવાની છે? સવલતો આપવાની છે, સુવિધા પૂરી પાડવાની છે, આવી ઊભી કરવાની છે સવલતો. આ ઉપરાંત શિક્ષણ, બરાબર, આરોગ્ય સાથે શિક્ષણ પણ મળી રહે તે માટે પણ પ્રયત્ન કરવાનો હોય છે. પણ આ બધી સુવિધાઓ એની સાથે આપવાની છે. અને કોઈ પણ બાળકને આર્થિક મજબૂરીના કારણે અયોગ્ય કામ ન કરવું પડે એ જોવાનું કામ સરકારનું રહેશે. અને એ માટે નીતિઓ ઘડી એને દૂર કરવા પગલાં ભરવા એ કાર્ય એની અંદર જળવાય છે. બીજું, ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોની સહભાગિતા માટે રાજ્ય પ્રયાસ કરશે. મતલબ આપે કે ઔદ્યોગિક ક્ષેત્રો જ્યાં જ્યાં છે ત્યાં જે કામદારો ત્યાં કામ કરી રહ્યા છે એ કામદારોને એ ઉદ્યોગની અંદર એની સહભાગિતા આપવાની છે. કામ કરે છે એના કારણે એની સુવિધાઓ, તકો અને એની સાથે એને બોનસ, વેતન યોગ્ય મળી રહે, સુવિધાઓ મળે એ માટેનો પ્રયત્ન કરવાનો છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવે છે. આર્થિક લાચારીના કારણે બાળકોનું શોષણ ન થાય એ જોવાનું કામ પણ સરકારનું રહેશે. અને એના જ કારણે બાળકોના શોષણ વિરોધી હક દ્વારા 14 વર્ષ કે તેથી નીચેના વયના બાળકોને કોઈ પણ જે કારખાનાઓ છે, ઉદ્યોગો છે કે પછી ખાણો છે, બસ સ્ટેશન, રેલવે, લારીના ગલ્લાઓ, હોટલો, ગેરેજો, આ દરેક સ્થળે કામ કરતા અટકાવવાનું છે. અને જે કોઈ એનું પાલન કરે તો તેના માટે દંડ અને સજાની જોગવાઈ કરેલી છે તે તમને જોવા મળે છે, બરાબર. તો આવા લાચારીને કારણે કોઈ પણ બાળક છે એ બાળકને આવા સ્થળે કામે રાખી શકાતું નથી. એટલે તે તમને જોવા મળે છે. તો એના માટે તંદુરસ્ત એટલે કે બાળક છે એનો તંદુરસ્ત વિકાસ થાય તે માટે પગલાઓ ભરવાના છે. એનું આરોગ્ય, એની સાથે શિક્ષણ, રમત વગેરે સુવિધાઓ પૂરી પડે તે
એવી જોગવાઈ એની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી આપે છે કે સ્ત્રીઓને પ્રસૂતિના સમયે રજાઓ આપવી. એટલે ભારત સરકારે જે સરકારી કામ કરી રહ્યા છે દરેક સ્થળે અને કંપનીઓની અંદર પણ પ્રસૂતિના સમયમાં રજાઓ જાહેર કરી છે અને એ પ્રમાણે એને રજા આપવાની રહે છે. તો એ જોગવાઈ પણ એની સાથે છે. એની સાથે સાથે જે કોઈ સ્ત્રી હોય, બાળકો હોય કે યુવા વર્ગ હોય, દરેક માટે એને યોગ્ય આર્થિક સહાય મળી શકે તે માટેની સુવિધા આપવાની. તે ઉપરાંત એને કંઈ પણ નુકસાની થાય તો તે માટેના વિવિધ પ્રકારના વીમાઓ પૂરા પાડવાની જોગવાઈ છે. અને તે માટે રાજ્ય વીમાધારો, કામદાર રાજ્ય વીમાધારો, બોનસ, ગ્રેજ્યુએટી, પ્રસૂતિ સમયની રજાઓ અને આર્થિક સહાય, આ બધી સુવિધાઓ એની સાથે એને પૂરી પાડવાની છે. એટલે તે બાબત ઉપર ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કૃષિ અને પશુપાલનનો વૈજ્ઞાનિક ઢબે બરાબર કે ધોરણે વિકાસ થાય તે માટેનો પ્રયત્ન કરવાનો છે. જો આમાં આપ્યું છે કૃષિ એટલે ખેતી. ખેતીના વિકાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થાય તો ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય. આ જ રીતે પશુપાલનનો પણ વૈજ્ઞાનિક ઢબે એનો ઉછેર થાય અને એ માટેની સુવિધા અને સવલતો મળે તે માટે પ્રજાને જાગૃત કરી એ સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કોણે? રાજ્ય સરકારે કરવાની છે. એટલે તે તમને દર્શાવવામાં આવે છે. અને છેલ્લે રાજ્યને સૌને ન્યાયની બાબતની અંદર સમાન ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની છે. એને બરાબર ગરીબ માટે બને ત્યાં સુધી આર્થિક શોષણ ન થાય, એ લોકો આર્થિક નબળાઈના કારણે અદાલતમાં જઈ શકતા નથી, તેના કારણે તેના માટે મફત કાનૂની સેવાઓ ઊભી કરવી. બરાબર, તેના આધારે આપણે અહીંયા જોઈએ છે કે લોક અદાલતોની રચના થઈ છે અને એની અંદર મફત સેવા પૂરી પાડવામાં આવે છે. જે કંઈક પ્રશ્નો હોય એ એક પોસ્ટકાર્ડ અથવા સાદા કાગળ ઉપર લખીને આપણે આપવાની રહે છે. આ રીતે મફત સુવિધાઓ પૂરી થાય એ માટેનો પણ પ્રયત્ન કરશે. તો તેવી જોગવાઈઓ એની અંદર આપી છે. આ બધી જ નીતિઓ છે એ આર્થિક નીતિઓના સંદર્ભે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તે તમને દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આગળનો જે ક્ષેત્ર છે એ સામાજિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત છે. એટલે સામાજિક ક્ષેત્રે આપણે જોઈએ છે. તો સામાજિક ક્ષેત્રની અંદર કયા? તો આપણા સમાજ છે એ અનેક વર્ગોના બનેલા છે. એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો છે. આવા જે નબળા વર્ગો છે એ વર્ગોના ઉત્કર્ષ માટે દરેક રાજ્ય સરકારે પગલાં ભરવાના છે. એ માટે આર્થિક સહાય પણ આપવાની છે. બોનસ સુવિધાઓ જે કંઈક હોય એ પૂરી પાડવાની છે અને એ બધી સુવિધા સાથે એનો વિકાસ થાય તે માટેના પગલાઓ ભરવાના છે. એટલે તે તમને જોવા મળે છે. એટલા માટે શું આપ્યું? એ સામાજિક ક્ષેત્રે બીજા લોકોના હરોળમાં આવે તે માટે અનામત બેઠકોની જોગવાઈ કરી છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ બેઠકો આપવામાં આવી છે. એને આપણે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેની સાથે અન્ય સુવિધાઓ પૂરી પાડાય છે. તો એ આપણા હકનું ઉલ્લંઘન નથી, કોઈ પણ હકના, અને તેના કારણે એ બધી સુવિધાઓ રાજ્ય સરકારે આપવાની છે. એટલે તે બાબત તમને અહીંયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આવા વર્ગો અથવા કોઈ પણ નાગરિક હોય એનું કોઈ પણ રીતે શોષણ ન થાય અથવા કોઈ પણ પ્રકારનો અન્યાય થયો હોય તેવા શોષણ સામે રક્ષણ આપવાની જવાબદારી પણ રાજ્ય સરકારની આપવામાં આવી છે. એટલે તે તમને દર્શાવી છે. આ ઉપરાંત દરેક નાગરિકો માટે, દરેક સમાજ માટે સમાન દીવાની કાયદો ઘડવામાં આવે અને તેનો અમલ થાય તે માટે પ્રયત્નો ઉપર ભાર આપવામાં આવ્યો છે. એનો મતલબ સ્પષ્ટતા આપી દીધો છે. સમાન દીવાની કાયદો ઘડવો એટલે શું? તો એમાં લગ્ન થાય, ઘણી વખતે લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા થાય, ભરણ પોષણ છે. આ ઉપરાંત આપણે અહીંયા જે વારસા માટેનો વારસાગત દ્રષ્ટિએ મકાન મિલકત જે કંઈક મળતી હોય તો એ મિલકતને લગતા
તો એ બધા દીવાની કાયદાઓ ગણાય. એ બધા દરેક નાગરિક માટે કેવા હોવા જોઈએ? જમીન સંપાદન હોય કે કોઈ પણ સમાન હોવા જોઈએ. બરાબર? એટલા માટે સમાન દીવાની કાયદાઓ ઘડવા તે માટે છે. અને દરેકને નાગરિક છે એને કામ મળી રહે એવી સુવિધાઓ ઊભી કરીને એનું આરોગ્ય વ્યવસ્થાપન જળવાય તેવા પ્રયાસો સાથે શિક્ષણ મળે એવી જોગવાઈઓ ઊભી કરવાનું સામાજિક ક્ષેત્રની અંદર ગણી શકાય છે. આ જ રીતે આગળની જે બાબત આવે છે તે રાજકીય અને વિદેશ નીતિ કેવા પ્રકારની હોવી જોઈએ એ માટેના સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંતની અંદર સ્પષ્ટતા આપી છે કે આપણે અહીંયા વિકેન્દ્રીકરણ ઉપર ભાર આપ્યો છે. દેશની અંદર બંધારણની અંદર ઉલ્લેખ કર્યો કે દરેક સરકાર છે, હવે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, બરાબર, તો એ માટેના કાયદાઓ ઘડ્યા છે, એની સમાન વહેંચણી કરેલી છે. કોને કઈ રીતે સત્તાઓ ઘડવી અને તેનો અમલ કરવો તે માટે, બરાબર. તો તે માટે ગ્રામ પંચાયતો છે એની રચના કરવા, કેમ કે લોકો એની શરૂઆત ક્યાંથી કરે? રાજકીય પાઠ, લોકશાહીના પાઠની, તો એ ગ્રામ્ય સ્તરથી થાય. એટલે ગ્રામ્યની અંદર ગ્રામ પંચાયતની રચના કરવી, તેમાં સભ્યોની નિમણૂક કરવી અને એ સભ્ય દ્વારા સરપંચોની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. તો એ રીતે ગ્રામ પંચાયતો ઊભી કરીને ત્યાં ગ્રામ્ય સ્તરે એ લોકશાહીને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કરવો, તો એ વ્યવસ્થા ઊભી કરવાની છે. બીજી બાબત જે આપવામાં આવી છે તે કે આજે મોટા પાયા ઉપર અદાલતની અંદર પ્રજાને ન્યાય મળતો નથી. એ ન્યાય મળી રહે તે માટે કારોબારીથી એને સ્વતંત્ર રાખવી જોઈએ. શા માટે સ્વતંત્ર રાખવી જોઈએ? તો સ્પષ્ટ થાય કે કોઈ પણ રાજકીય નેતાઓ હોય કે સભ્ય હોય, એ જો ન્યાયતંત્રની અંદર દખલગીરી કરે, હસ્તક્ષેપ કરે, તો પ્રજાને ન્યાય મળતો નથી અને એના કારણે અન્યાય થાય છે. આ અન્યાય ન થાય તે માટે આ કારોબારી તંત્ર છે એને ન્યાય તંત્રથી અલગ રાખવું, સ્વતંત્ર રાખવું એવું આપ્યું છે. એટલે ન્યાય તંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે, તો તે ઉપર ભાર આપ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, બરાબર, વિદેશ નીતિ કેવી હોવી જોઈએ તે દરેક દેશ માટે જે આંતરરાષ્ટ્રીય જે કાયદાઓ ઘડાયા છે એ કાયદાઓ એક સરખા હોવા જોઈએ અને એની અંગેની જે સંધિ અને વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે તે દ્વારા વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય એ પ્રકારની હોવી જોઈએ. અને એ પ્રકારના જે કંઈક નીતિઓ કે સિદ્ધાંતો છે એ દરેક દેશ એ પ્રમાણે એનું આચરણ કરે, અમલ કરે અને એમાં સહભાગિતા આપે, એ જોવાનો એનો મુખ્ય આશય છે. એટલે તે આપણને જોવા મળે છે. ત્યાર પછી તમને આપવામાં આવ્યું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ વિષયક સિદ્ધાંતો કયો છે. આગળ જોઈ ગયા છે, એ આધારે આપણે જોઈએ તો અહીંયા આપ્યું છે બંધારણમાં 1976 ની અંદર સુધારો કર્યો અને તે મુજબ 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. અને તેના આધારે આપણે અહીંયા મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું. એ લાભ દરેક બાળકોને મળે તે માટે પાલ્ય એટલે માતા પિતાએ આ બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું છે. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ જોવાનું કામ રાજ્ય સરકાર છે. એમાં આપણે સહભાગિતા આપવાની છે, એટલે જોડાવાનું છે. આ જ રીતે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એનું રક્ષણ કરવાનું છે. સાંસ્કૃતિક વારસાની અંદર તમે જુઓ છો આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિની અંદર તમને આપવામાં આવ્યા છે કે ઘણા બધા સ્મારકો મતલબ કે બાંધકામ કરેલા મોટા મોટા સ્થળો છે, એમાં ઘણા મંદિરો છે, મસ્જિદો છે, મકબરાઓ છે, કિલ્લાઓ છે, ઐતિહાસિક સ્થળો છે. આ બધા જે વારસાના નીતિ મૂલ્યો છે, આધાર સ્તંભ છે, એનું જતન અને રક્ષણ કરવું એ આપણી ફરજ બને છે. એમાં પણ એ અંગે કેવી નીતિઓ ઘડવી તે માટે રાજ્ય પગલાં લેશે અને તે માટેનો પ્રયત્ન કરશે. એના ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
અને છેલ્લે આરોગ્ય વિષયક નીતિઓ કઈ છે. તો એ નીતિ અંગેના સિદ્ધાંતો છે, એમાં સ્પષ્ટતા આપી છે કે આરોગ્ય અને જન સુખાકારીના પગલા લેવા. ટૂંકમાં મેં આપ્યું છે. એટલે આરોગ્ય વિષયક અન્ય સુવિધા છે, જેમાં જાહેર આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, તેવા ઊભા કરવા અને ત્યાં બને એટલી આધુનિક ઢબે શું આપવાનું છે, સુવિધાઓ પૂરી પાડીને લોકોને આરોગ્ય જળવાય તેવી સેવાઓ પૂરી પાડવાની છે. એના કારણે એના સુખાકારી છે એ સુખાકારી જળવાય તે માટેનો પ્રયત્ન કરવાનો છે. આ ઉપરાંત આપે છે હાનિકારક દ્રવ્યો છે એના ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. એવા કયા દ્રવ્યો છે? દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ, અફીણ, આવી જે બાબતો છે જે યુવાનો કે આપણા આરોગ્ય છે એ આરોગ્ય માટે હાનિકારક છે. એટલે સરકારે આવી હાનિકારક હોવાની પ્રક્રિયાને કારણે એના ઉપર શું મૂક્યું છે? પ્રતિબંધ મૂકેલો છે. બરાબર? તો એ પગલા રાજ્ય કે કેન્દ્ર સરકારે કરવાના છે. એટલે તે તમને દર્શાવ્યું છે. પર્યાવરણનું રક્ષણ કરવું. પર્યાવરણ છે, આજુબાજુ ગંદકી ઊભી ન થાય. ઔદ્યોગિક વસાહતો દ્વારા જે ગંદકીઓ થાય કે ગંદુ પાણીનો નિકાલ કરવામાં આવે છે, તો એના કારણે આજુબાજુ રહેતા નાગરિકો છે કે લોકો છે એને નુકસાન પહોંચતું હોય તો તેના સામે રક્ષણ આપવાનું છે. પર્યાવરણની અંદર જંગલોની જાળવણી કરવાની છે, પ્રાણીઓ છે એની જાળવણી કરવાની છે, નદીઓ, તળાવો, સરોવરો જે કંઈક છે એમાં ગંદકી ન ફેલાય એ રીતે એની જાળવણી કરવા માટેનો ભાર આપવામાં આવે છે. તો એ રીતે એને રક્ષણ આપવાનું છે. અને કામના સ્થળે વિવિધ સુવિધાઓ પૂરી પાડવાની. એટલે કે કોઈ પણ વ્યક્તિ ગમે તે કારખાના, ઉદ્યોગોની અંદર કામ કરતા હોય તેવા સ્થળોએ કેટલીક સુવિધાઓ પૂરી પાડવાની છે. તેમાં પહેલી તેને કામ કરે છે ત્યાં આગળ એનું આરોગ્ય જોખમાય નહીં, એનું સ્વાસ્થ્ય જળવાય તેવા પ્રયત્નો કરવાનો છે. બીજી બાબત કે તેવા સ્થળોએ શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાની છે. રમત ગમત હોય, મનોરંજનની પ્રક્રિયા હોય તે તેવી સુવિધાઓ બને ત્યાં સુધી પૂરી પાડવા માટે ભાર આપવામાં આવે છે. આ રીતે આ 5 જેટલા સિદ્ધાંતો છે એ રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સમાવેશ કર્યો છે. આ સિદ્ધાંતો કાનૂની દ્રષ્ટિએ પીઠબળ મળતું ન હોવા છતાં દેશનો સામાજિક અને આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ રચના કરવાનો હોય અને તેના કારણે એનું પાલન કરવું એ નૈતિક ફરજ બને છે. અને તેના ધોરણે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે એ માટે પગલાં ભરે અને તેમાં આપણે શું આપ્યું છે? સહકાર આપવાનું છે. બીજું, જે સત્તા છે એનું વિકેન્દ્રીકરણ કરવાનું છે, એટલે વિભાજન કરવાનું છે. એટલે જ આપણે અહીંયા કેન્દ્રીય, પછી રાજકીય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત આ બધી રચના કરી છે. કામ બરાબર? તો એ સત્તાનું શું કહ્યું? વિકેન્દ્રીકરણ થાય છે. આનો અર્થ એ થયો આપણે અહીંયા ભેદભાવહીન સમાજ રચના ઊભી કરવાનો છે અને એવી સમાજ રચના દ્વારા આપણને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એ જોવાનું કામ જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પૂરું પાડવાનું છે. એટલે તેના ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આટલી પ્રક્રિયા આની અંદર આપી છે. બરાબર? હવે પ્રશ્ન તરફ જઈએ તો પ્રશ્નોમાં ખ્યાલ રાખજો. કેટલાક પ્રશ્નો એવા છે જે આપણે જોઈ ગયા, પહેલા જ છે, તમને દર્શાવ્યું છે. એમાં મેં ઉલ્લેખ કરેલો છે આપણી મૂળભૂત ફરજો એ એક તૈયાર કરવાનો છે. બીજું તો આપણે અહીંયા એક મૂળભૂત હક્કો કેટલા, કયા કયા, અને ત્યાર પછી જોઈએ તો સ્વતંત્રતા હકમાં કયા કયા પ્રકારની સ્વતંત્રતાઓ છે તે જોવાનું. સમાનતાનો હક છે એ ખાસ, અને બંધારણીય ઇલાજ અને શોષણ સામે રક્ષણ. આટલા જે હક્કો છે એ બરાબર જોવાની આપણી મુખ્ય છે. અને એક બાબત જે છે તે તફાવત છે.
બરાબર. અને તફાવત દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે મૂળભૂત હક્કો ખાસ તૈયાર કરજો. મૂળભૂત હક્કો અને રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરવાનો રહેશે. બરાબર. આટલી વિગતો આપવામાં આવી છે.